દાગીના પ્રથાનું કોક વિચારવું પડશે. ના હોય તો મારા ભાઈઓને બધાને ભેગા કરું અને વાત કરું. વળી જો પેલાના ગગુબાને કોઈ સહ નહીં ખૂંચી કવાય ઘેર અને વળી હમું આવી જાય તો હમું રે. હાલ દાગીનાના ભાવ આ ખૂબ આગળ પહોંચી ગયા છે. તો કોક ના હોય તો પેલું કરી અને વળી કોક સેટિંગ થઈ જાય તો બંધ કરી દઈએ. હવે તો અરે રેગના જજબ ગગુબાને બોલાવતા અને બીજા ભાઈઓને બોલાવતા. બધા ભાઈઓને બોલાવે. હા બધા ભાઈઓને. હા એ રેગના પાછળ પાછળ. હા કાકા. પેલા ગગા કાકા નીકળ જજે. ગગા કાકાને પહેલા મોકલજે. હા બરાબર. પછી બીજા ભાઈઓને બોલાય. હા હા. હા. બોલાયા છે. ક્યાં બોલાયા છે? ઘેર. શું કરવા? એ જે કોક ચા ની વાતો કરતા હતા કે ચા પાવાનું જ ભાઈઓને. તારા કાકો અઠવાડિયે ચા પાણી કરવાની તમે પહેલા તમે પહેલા બોલાયા છે એટલે. એવું છે? ઓય. એવું તો કામ હતું મને પહેલા બોલાયા. એવું તમે આવો ને તો પૂછો હવે. એવું છે? તમે આવો. હું આવો પણ બીજા બહેન બોલાવે છે ને હજી બોલાવા જવાનું છે. એવું છે? બધા ભેગા કરવાનું. હા. બરાબર. હો તમે આવો. શું કરો છો? શું છે મારે? ઘઉં તૈયાર છે, તમે ધોવા જજો. ઘઉં તો કોઈ જ નથી. અલ્યા એવું નહીં. આ તો પણ પીપળું છે ખાલી શું કરે? ઘઉં ના પાકે. ઘઉં ચોક તૈયાર હતા પાછી, પણ તમે કાકી બોલાયા છે. ચમ બોલાવા વળી? જે કોઈ ભાઈઓ ભેગા કરવાના છે કે તારા કાકાનું નાટક જ રોજ રોજ આખો દાડો. તમે કાકાને જઈને વાત કરજો, મને કોઈ ખબર નહીં. હો? કેમ? અરે તમે આવો ફટાફટ. ચમ આવવા દે. આવો તમે રહીને. એવું છે? બીજા ભાઈને બોલાવાના હતા. ખવડાવવાનું છે ને ખવડાવવાનું? ખવડાવવાનું લીધું. એવું? બધા ખાઈને આવો પણ ચા ખવડાવવાનું રાખવું પડે. ચીરો બીરો બનાવવો પડે. ચા પાછળ તો પછી વાત તમે તમે આવો. કાકુ અમે કોઈ કરવાના નથી. હાલો તમે આવો. હા. કાકા શું કરો છો? દેખાતું નહીં? તમે ચા પીવાનો? તમે કાકે તમે બોલાયા છે. ચમ વળી બોલાયા? એ તો ખબર નહીં કોઈ ભાઈઓ ભેગા કરવાના છે. ચા પીએ તો લાય. પેલી ડીશ પડી લાય. ચાલ. આવો છોટો. ભેગા કરવાના છે? ઓય. જો ભાઈ તારે ભેગા કરો તો અચાનક? એ તો મને ખબર નહીં, તમે આઈનમાં કાકાને પૂછો. એવું છે? હો? તારા કાકાને વળી કોક ખાને આવી લાગે. એ તો હવે તમે આઈ બધું પૂછો. હું તો પછી બીજાને ભાઈઓ બોલાવાના છો. એવું છે? તમે આવો. હા તું જા હું આવું હેડ. એ અંદુ કાકા. અંદુ કાકા. હા શું કરો છો? નંબર બીજા આયા છે તારે ને તારા કાકા જેવા એવું લાગ્યું મને તો નંબર તો કોઈ નહીં આયા. તો પછી? તમને કાકે બોલાયા છે ચા પીવા. એ કોઈ ભાઈઓ ભેગા કરવાના. તમે તો તાર તેજ રખે કરવાનું અમારા. આવવાનું. એટલે તું હજુ કોઈ મોટો નહીં થઈ જશે તારે પગ દુખતા એવું લાગે છે મને. એવું ના હોય કાકા. તો શું હતું કે એ તમે કાકે બોલાયા છે. શેના માટે? કોક ભાઈઓ ભેગા કરવાના છે. હા. ચા પાણી કોઈ બધું કેતા મને ખબર નહીં, તમે અહીંયા આવો તને ખબર પડે. તો તારે કાંઈ કીધું છે કે એનું ચા પાણી સીધો તો નહીં ને અહીંયા આવ્યો ઘેરથી? તું કોઈ આવડો તો સી નહીં, ના પૂછ્યા વગર આવી એવો તો સી નહીં કોઈ. કાકા તમે અહીંયા આવો ને કાકાને વાત કરો. તો હું પૂછવા છે તારા કાકાને કે પેલો મને એ તો હવે કાકા મને ખબર તો નહીં. તો બીજા દુકાન કને કઈ ના આવ્યો? હું ચેતુ કાકાને હા. પછી ગગા કાકાને હા. અને હવે તાર વાળો આવ્યો છે. હા બરાબર એ બધા હેડ્યા? એ બધા હું કઈ ના આવ્યો છું, તમે હેડો હું આવું છું. હા
તો ઘેર ખાવા રહેવાનું છે કે પછી ના ના ખાઈ નાખજો કાકા એ તારે બધા પૈસા ભેળા કરીને કરવાના શું તાણ તારા બાપુ બે કોક દાડો જમણવાર તો રાખો ના ના કાકા હાલ તો કોઈ રાખતા નહીં ચમ નહીં આ રાખતા તો બાપુ મહિનો છે તો પૈસા નહીં ચલ પૈસા નહીં હોય આ તો તારા બાપા મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે પૈસા નહીં હોય કાકા એ બધું બતાવવા ના હોય બધું કાકા હવે આવડો વધારે પછી મને મગજ મત ફેરાવ તમે આગેવાની યાદ કરજો હો હા રોડ સાઈડ માં આવું છું. આવો ફટાફટ આવજો બાળા હારું આવું છું હવે એને શું ધાર્યું છે બાપ બેટો બધા ભેગા થઈને પથારી ગોળ કરી નાખી અડધી રાતના કેટલા વાગ્યા છે મારા બેટાને હવે એને જબરજસ્ત ઉકાળી શકું હવે છોકરો જવાન થયો છે એટલે ઊંઘવા દેતા નથી હોય અને ભાઈ ભેગા કરીને શું આયોજન કરું છે આ ઠંડીના તો ઊંઘવા દેતા નહીં તો પગે હેડાતું નહીં હવે શું કરવાનું જવું તો પડે હેતા ને હવે આયોજન હોય ને હું ગોઠવ્યું છે પછી વાત છે આટલી ઠંડી પડે કાકા દાઢના ઠારી નાખી ને એના લગનની જ ના પાડશી મારા પૈસા એટલા છે કે હેરાન જ કરો જાણ દો પૈસાનો સવાલ નહીં એ તમને તમે કર્યું છે ને એવું એટલે તમારા ભાઈ કીધું આ જો આ શેધો કાકો આ જોયા અરે આ મારા કાકાએ બોલાયા છે એટલે તમે જાણો ઓવે તમે કેમ બોલાયા છે? કોઈ કીધું તું અમારે તો કોઈ કીધું અમારા કાકો તો પૂછતાય નહીં કોઈ નહીં હું ચા પીવાનું ભાઈ કેવા હતો છોકરો ચા પીવાનું કીધું હોય કોઈ કીધું જ હોય તમે નાટક હોય ને ચા પાણીના રોજ ના ના નાટક નહીં આમાં કાકા ઈવને કદી કોઈ હરખું કીધું નહીં ને એટલે ઈવન હાથ તો પૂરું કરી નાખે હું પૂરું કરશો તમે? નાટક લાવી રોજ નાટક ની વાત નહીં માં કાકો મને પહેણાતા નહીં ની ઈવન પેલા કોઈ ના પાડવાની હે બીજું કોઈ ની વાત ના ના માર ડોનિયાન પેણા ડોનગી લાબાની જ છે દોની એક ઉગો અડાણો મેકવાનો મને દોની લાબાઈ જ પડી હું ગમે તે અડાણો રાખે મને પેણા ના કાકો લીયાલ છે તમાર જેવા હાવખે નહીં તમે તો અમારા આડા આડો કોમ કર્યો છે તારા દે ફેલવા દે આ તારા કોઈ વિગો છે બધું વેચી મારું મને લાબાની છે ખરી રવા જો કી આ ખુશી થવા છે બધું જ છે મારા. કાકા ઉભા રહે તમે તમે માં કાકા કેટલા નડ્યા કેટલાય વખત ના હકે તમે જ તોડાયા હતા અલ્યા પણ તારામાં ઠકાણું છે જોજે તાર મોટું ઠકાણ નહીં આ કમ્પ્લીટ જો કમ્પ્લીટ જો આ ખાપાઈ કોણ હગું કરતો હોય છે તારું તમને ના ખબર હોય તો કહી દઉં તમે આવા ભણો છો એટલે જ મારા હકે તૂટી જોઈતા લે તમારા રખડેલો આજે તો હગત થવા જતા હજી એ તમે પરણાવી છો ગમે તે કરશી પણ સમય અમારો યાર અલ્યા રવા જો કા સે વેશીમાંથી ના કરતો ભલા વેચી મારું પણ પરણાવવાનું છે અમે મારા કાકોને બે મજૂરી કરીને બીજું એક ખરીદશું હવે હાલ છે મજૂરી કરીને કે છે તે મજૂરી નહીં કરતો તો ફરતો નહીં હાલ જોઈ છે ફરતો નહીં શું કરે આ ગોમમાં હાલ કોઈ રૂપિયો તે તમારે રૂપિયો લેવો છે હા ઉભાર મારા બતાવો હું જેમ તારા રાજ કે માની રૂપિયો આલી શું કરે તમારા કને કોઈ પૂંચી ખાવા નહીં ખોટી વાતો કરો છો તમે શું છે તાર બેન ઝઘડાતા પણ અંતુબા એક છોકરો થાય ને મેં વિગો વેચવા જાય કે મારે છોકરો વિગો વેચી છે પેલું છોકરો પહેણાવો એને મારે એવું લાગે છે એટલે કોક રાખજો પાછા પાછળ નહીં રે, ચાલશે. પાછળ રાખજો પાછા કોક હાલથી વેચવાની વાતો કરો છો બીજું કોઈ આવડતું જ નહીં હું એ તો મજૂરી કરવી પડે છોકરાને પહેણાવો તો જમીનો ના વેચવાની હોય કાકા આ જો આ બધા અમારો વાર હાથમાં ઠારી નાખો છો. એમ અંતુબા આવી એક વિગો એમ પૈસા કેટલા આવશે એટલે તમે ખાઓ તાર બાપા બે દોણા છો લાવશો ના ના એ તો અમે ખરીદ્યો છે પણ તમને ના પણ કેવું દાડા દાડા પેઢી વધે છે અને જમીન નહીં વધતી પાછી એની ધ્યાન રાખજો પાછા બાપ બેટો બે જણા એક વીઘો છે એમાં વેચી મારશો. પહેણાવા ને એકડા છોકરા પેલો મોટો રે એને કેટલું વસાવ્યું છે ખબર છે એ પૈસા વાળા ત્યાં એના અભિમાન ચાલે એટલે કોઈ જ પૈસા વાળા અભિમાન નહીં એ તો તમે હારા જ ગણી છે પણ એક વીઘો છે એમાં 5 લાખ રૂપિયા હા અમાર કાકા ઘર આવ્યું હેડો હમણાં તમે જો અમાર કાકા ઘર આવ્યું અમાર કાકો હું કીધું હમણાં હબળો અમાર કાકાની દરરોજ કાપતા જ હોય છે પૂછશે શાંતિ રાખો અહીંયા હજુ હું મારા કાકાને જન્મ દેવું કાકાનું મોટું કાકા એ આવો જગના ખાટું રાખજો બેટા યાર એકલા મિલીને આગળ લાઈ જજો જરૂર ખરી અમાર કાકાનું ઘર હોય એટલે અમારે આવવું પડે. માથું નાખો રે રે. હા, આવો કાકા બોલાયા તા? આવો બોલાયા હતા. એટલે વગર બોલાયા તો નહીં આયા હોય. કાકા જોજો હેડ્યા.
વગર બોલાયા સુધારો અને શંભુ બગડી ગયો છે. આ ખેડથી હું વગડતા આવું છું બધાને બોલવા મળતો બોલતો નહીં વાત એ ખૂબ છે ભાઈ દરવાજો વખાવજો આપણે કરી લીધું? આપણે જો ગરબો કરવાનો છે વાત બહાર કરો. કરીએ, બહાર. ના બહાર ફરી જાવું છે તું છોટા બોલાવ બહાર પૂછો કે આપણે કરીએ તો ના લાગે. ઓ હમી થતી હે દાદા સાહેબ બોલાયા હતા. જા તો આપણું બે ની હવે બોલાયા હતા તમને એટલા માટે કે તમારા જમીન બમીન તો છે નહીં બરાબર. અને આ છોકરાને લગન લેવાનો છે તે દાગીના ભાવથી આસમાને પહોંચ્યા છે. ચાંદીના 3 લાખ પકી જાય. સોનામાં 1.5 લાખ આજુબાજુ થઈ જાય. એટલે આસમાને પહોંચ્યા છે એટલે કીધું ના હોય તો આ રિવાજ થઈ થોડું પેલું કરો અને બંધ કરો આવા રિવાજ. તે સમાજનું પેલું થાય આપણું પેલું થાય બધી રીતના ચાલે. અત્યારે ગરીબ મરી જાય છે મજૂરી કર્યા. એ તો પૂછો તળાન ભાઈ નો શું વિચાર છે એ તો પૂછો એનો વિચારવું છે એને હાલવા જ હોય તો પછી પણ તમારા પાણ હોય તો આલવાજ હોય તો બંધ રાખીએ. પણ આ તો કીધું હું એવો વિચાર આવ્યો કે કીધું કોઈ સર નહીં ઘેર એટલા માટે એમ કે બંધ કરાય આ દાગીના. એટલે ભાઈ વિભો સાહેબ વેચી મરાવો કર નહીં માં કાકાએ કીધું ને વાત સાચી છે. જો અમારા કાકાએ કીધું ને અમાર બચાવની વાત તમાર હું સડી થઈ તો મને સફાઈ ના આવે અમાર વિગો ને વિચારો કાકા આપણે માં કાકાને કયો અને આપણે બધું બંધ કરો. ચાલશે તારા લગન બંધ કરશું તો હા મારે ચાલશે બધું બંધ. પછી રિયા તો ના પાછો ના રે, એવું મારા નહીં. પેટ બાજુ લાવો ને ગોળો લાવો આવું પેન પેરી પેડ્યું. ના ના તો જો ડીજે તો લાવવાનું નહીં ડીજે નું પહેલું બંધ થાય પહેલો ખર્ચો એમાં વધારે તમે તાર જમણવાર હારો કરજો એની ના નહીં હા બરોબર. ખોટા ખર્ચા ટેટા. જમણવાર સારો કરવો પડે. બરોબર જમણવાર માર કાકો આલશી. અને એ તો અમને ખબર જ છે કે તમારે કામ બાપ કરવાના છે તમે તો અમે કોઈ નહીં કરો તો આ બાપ બેટો રખડો જ છે રખડાડે ઊંચાઈ આવતા તે નહીં માં કાકાને હું કોમ કરું માં કાકાને પોણી વાળવા હજુ પૂછો. એ તો 2 રૂપિયા મજૂરી બે આલી દેજો ના નહીં, હોય. નહીં. તો તમારા મું આલે પણ આ બીજા સમાજના લોકો છે અત્યારે દાગીના બાગીના બધું બંધ કરાવવું પડે. તમારા મું આલે પણ બધાના થોડા મું આલે. બધા ભયા થોડા હરખા હોય કે બધા ટેકો જ કરીએ કે બધાના એ બધી વાત સાચી પણ પવાવાળા માથે જ આપણે શું કરીએ? ઉમેવાળા તમે તાર ફોન કરો કે અમારા ગામથી આવી પ્રથા બંધ કરવાની છે ફોન કરીને પૂછી લો એનો શું વિચાર છે તો કે અમે આગળ વધીએ ને કે અમે ગામ મિલી રેડી અમે ગામ બહાર કાઢશું વાત સાચી કારણ કે મને એક આઈડિયા આવ્યો છે બોલો બોલો બરોબર. જો આપણે આ કરવું જ હોય હમ પછી તું રિહાતો ના લે ના રે એવું હે ના રે તો આપણે છે ને ભગવાન બોલો તમારા પુત્રની હગાઈ કરી છે કે નહીં કરી તો તમે તો ગામમાં રહેતા જ નહીં હો શું ગોમમાં જઈને ગોમ પડી જાય છે? સોના હગે કરવા નહીં જવાય ભાઈ અમને આ તો ખબર ના હોય એટલે પૂછવું પડે પણ તમે પછી જવાબ આજો પેલે હું કેમ બેઠા છે હાલ એને તો આમ વેવાય આમ છે આમ તકડા બંધ રહેવાના છે યાર મમ્મીવાળા ધણી તો ખુશ આ બધા આવે ને, આ બધા અમારે આવે. વેવાય તો આમ અપલા તો ભાઈ યાર આપણે તો હાલતી પડે ના કહું કોઈ ના 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 કહે. વાન વગેરે આપણે હું બાદ આવતો રહું, બરોબર તારા કાકા તો દબાઈ ના કીધું હાલતી બેહો બેહો મારા કાકા બેહો ના ના બેહો ના ના તમે ના ના આટલા બેહો કોઈ વાંધો નહીં બેહો આટલા બેહો રેગડા તરવો આપવું નહોતું ને. વિનુભા હવે તો કરવા જવાનું છે પણ તમે બધા લઈ જવાનું તમારે. હા, લઈ અને જાઓ. આ તો ગામમાં રહેશે. એ તો તમે લઈ જાઓ અમે લઈ જાઓ તમે નહીં લઈ જાઓ તો અમે નહીં લઈ જઈએ એ તો વાત ચોખ્ખી છે ને. ખરા દાતાજી બધાને લઈ જવાનું તમારે. ના ના પણ હગાઈમાં હવે આપણે માણસો સીમિત કરવાના છે એ તો અવળો કન્યાની કેડે પાર તમારા જેટલું ગીજામાં જોર હે એટલે તમે લઈને જાઓ ના ના અને આગળ આગળ તો આ વાત થાય છે કે બધા હવે, આપણા મમ્મા વેવાઈનું વિચારવાનું છે હા. બરોબર મારે નહીં નાખવાનું વેવાઈ નહીં એ બરોબર. એટલે એવું રાખો કે આપણે વચ્ચે સીમિતમાં લોકો જાય કે આપણા ગામમાં બીજા આવે ને હગાઈ કરવા તો એ પ્રમાણમાં આવે જેટલું આપણે બંધારણ રાખીએ ને એટલા પ્રમાણમાં આવે લોકો લઈને બરોબર એને હગાવાળાની એ વાત સાચી છે પણ આપણે તો બધાને એક જેવા ઘર હોતા નહીં હમ કોઈ મન બધા કોઈ કના હોય બધા. એ વાત કે વાત સાચી છે પણ આગેવાન વાત સાચી નહીં કે હગે પેલા લગન પેઢી હગે કરી હોય તો ના ચાલે. આમ તો એ ચાલે હગાઈ કાઢી લગ્નના ભેળું કરી દો તોય તું ચાલે સોનું મોનું બે હકે ને પણ તમે આ બધા વડીલો શું કરે છે તને લપલપ કરતા શરમ નહીં આવતા એટલે આવું આવું તમને હું કરા બોલાયા છે બાપડ્યો તમે હું કરા બોલા છોકરું લપલપ કરે છે આપણો આઈડિયા લે એમને છોકરું આપણો આઈડિયા લે બીજું કઈ નહીં હોય તો મોઢે સડા તો હોય નહીં બાપડ્યો તમે શાંતિ રાખીને ટકોરમાં એને હારો જ પ્રશ્ન મસ્ત નાખ્યો છે આપણે વિચારે નહોતો એવો એને કીધું કે લગ્નનું હગાઈ બે ભેળું થાય સારું તો હમેવાળા ધણીને સસ્તું પડે એમને તો કરું ઉતાવળ આવી છે પેઢવાની છે અરે આઈડિયા આલે છે આપણને
એટલે એવાને ફાયદો થાય ને આપણે ફાયદો હા. થાય એને સારું જ કીધું છે, કોઈ ખોટું નહીં કીધું. ના બરોબર છે પણ વડીલો બેઠા છે જેના મોઢે લપ લપ કરે છે એને શરમ આપી જો આ તો એની ભૂલ છે એ તો કોઈ વધો નહીં એ તો તમે ખવાડી દેજો હવે તો તમારા કાકા પહેલા કરી દેવું હતું કે મનુકરા બોલાયા તમારા બધી પંચાયત કરવી હતી તો મનુકરા બોલાયા ખાલે ખોટા તે તો ગોઠવી નાખો ત્રણ જણા ભેગા થઈ ડિપ્લોમ તમે ભેગું કરવાનું કારણ એમ કે બધું બધા હરખા ના હોય. બરોબર છે દાગીનાના ભાવ વધ્યા છે એટલા માટે જ કે તમને ફાયદો થાય અને ગગુબાને ફાયદો થાય અને મને ફાયદો થાય. દરેકને ફાયદો થાય હવે સમાજને બધાને ફાયદો થાય આખા સમાજ લેવલે હોય એટલે દરેકને ફાયદો જ થાય અને અત્યારે આ મોંઘવારી પ્રમાણમાં ને આ બધું વિચારવું જ પડે હા. પછી તો વડીલોને બધું વિચારવું પડે બધા ભેગા થઈને આપણને એટલા માટે તો કાંઈ કરે. આપણે આપણા ગામનું કરશું તો બધા ગુમામ થઈ હા, એ જાય તો છે. પહેલ કરવી પડે ભાઈ. પહેલ કરવી પડે. કરવી પડે. પહેલ નહીં કરવાની. નકર પરમ દાડે જે હું લગનમાં જતો ને, લાડે સ્વરીમ તો ઊભો ના થાય કે ગાડી જોવે મારે લ્યો હા એવું ઓ, કર્યું. તારી. ધણીએ તાત્કાલિક ગાડી લાઈન આ લઈને ના ના હમણાં પેલા આપણે પેલા શેરનું બા નહીં ઓવે. વિયા ના કરે હમણાં કર્યા બે ગમ વેચી માર્યું તો એ અને પછી એમાં 8 લાખ રૂપિયા બે વીઘાના. હા, હા. એમાં 8 લાખના દાગીના જ છે. તો ઓને તો એક જ બીજા વીઘો ખર્ચો છે, નહીં પડે? દોણો ખાવાય જોશે એટલું હા. ઓને કાં તો વાઈટમાં મેં મોભળ્યું હતું કે આયરા વેચી મારવાનું કહેતા હતા. આ બે જણા તો એવી વાત કરે છે, આ તો આયા અને એને કીધું રહેવા દો ને તે ખાવો હું. સાચી વાત છે. જમીનો ઉપર તો ના જવાય અત્યારે બહુ વિચારીને કામ કરવું પડે હા, નકર પછી છોકરા આવશે ઘર છોકર કરીને દે. આપણું વીઘો જમીન હોય ને ઘરનું પૂરું કરતા હોય અને આવું બધું આવા ખર્ચા આવે કે શોયથી પૂરા કરવાના. બરોબર જે આપણે આ જે આ દાગીના પ્રથા જે અમુક જે લગ્ન પ્રસંગે જે છે ને, એ પ્રથા આપણે બંધ કરાય. આપણે એ પ્રથા વિચારીને આજથી આપણે લખી અને એનો અમલમાં લાવીએ. બરોબર છે? તો આપણે એનું તમે કહો કે શી પ્રથા બધા વિચારીને કહો કે આ પ્રથા બંધ કરવા જેવી છે તો આપણે એનું નિરાકરણ કરીએ. બરોબર? તે હજી તો એક વાત કે આપણે પોર ફાર્મમાં ધણી 5 દાગીના માગે ફોર પર એક દાગીનો લઈ જાઓ, બરોબર વધારે નહીં લઈ જાઓ. બરોબર બરોબર બરોબર? અને આપણે પૈસા નહીં કરતા તો આટલો આલી 51,000 કોઈ લાખ આલો એને કોઈ વધારે આલવો નહીં.